अरे घोड़ा केवाय के गधेड़ा केवाय પોની હે પોની નાના બો નથી હાઈટ બો નાની છે એની પોની કહેવાય બીજા ઘોડા પોની છે તો ભાઈ આ છોકરી કે છે કે પોની કહેવાય તો અહીંયા બધા આવી ગયા છે ને તડકાનું તો એટલું છે કે બાપા ફરવું પડે આપણે જ ફરવું પડે એક બીજ તમે લાંબા છે એટલે તમે કરી શકો આ ચેલેન્જ પૂરો કર્યું કરેલા બનાવ્યા છે તો થોડાક વાર તેલમાં ફ્રાય થવા દેમ અને પછી પાણી નાખી દેવાનું છે તો ગાડીમાં પણ છે ને એસી નથી ચાલતી તો પછી હું આજે ગાડીને લઈને જાય એસીવાળા મેરે તો ગાડી જો અહીંયા લઈને આવી ગયા છે અત્યારે અને જોઈએ કે શું થઈ શકે છે આ છે આપણી ગાડી અને આ છે એનું એસીનું ગેસ ફિલ કરવાનું આનાથી ગેસ ફિલ થશે ગાડીમાં ને જોશું બધા કેવી રીતના કરે છે સેટઅપ બધું કરી નાખ્યું અને લોડિંગ થાય છે અત્યારે ચાલુ થઈ જાય છે ચાલુ થઈ ગયું ગેસ ફિલ કરવાનું તાર ગેસ ફિલિંગનું ચાલુ થઈ ગયું છે પછી આ બે પારા બતાવશે કે કેટલું ફિલ થયું છે મશીન અત્યારે ટર્ન ઓન થયું પ્રોપર નોઈસ પણ આવવાનું ચાલુ થઈ ગયું નોઈસ તો આમ થયા આમાં મશીન ચાલુ થઈ ગયું એના માટે કરીને હું સારી કોઈ ક્વોલિટીવાળું ગેસ નાખી દઈએ એટલે આપણે તો આપણી ગાડી આંકવાની છે તો પછી સારી રીતે ચાલે એમ તો અત્યારે અહીંયા ચાલુ જ છે ગેસનું અને જોશું આજે શું બનાવવાના છે આખા દિવસનું વ્લોગમાં તો તમને અપડેટ નાખતા રહેશું અને વિડીયોને એન્ડ સુધી જોજો અને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયોને અને નવા વિડીયોમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ તો જરૂર કરજો તો નેક્સ્ટ વિડીયો તમને મળશે અને શેર પણ જરૂર કરજો કે બીજા કોઈને જોવું હોય કે આ ગાડી વિશેનું માહિતી જોતી હોય તો પણ આમાં મળી જશે તો થેન્ક યુ વેરી મચ જોતા રહેજો રાધે રાધે તો ગેસ થઈ ગયો ફિનિશ અને ગાડી પણ સ્ટાર્ટ કરીને ચેક કરી લીધી પરફેક્ટ ચાલે છે ગેસ પણ બરાબર આવી ગયો અને ગાડી પણ મસ્ત ચાલુ થઈ ગઈ ને ઠંડુ ઠંડુ એકદમ પવન પણ ચાલુ થઈ ગયો એસીને બધું તો આ છે એસીનું કમાલ ગેસ ભરી લઈએ એટલે રેડી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો બધા તો આજે સવારમાં ગાર્ડનમાં પાણી પાયું ઝાડવાને બધાને અને વોટરફોલ ચાલુ કર્યો છે પાર્કમાં ગાર્ડનની અંદર ગ્રાસમાં અને યાનસીને જો ટબ ભરીને બેહાડી દીધી છે પાણીમાં અંદર તો એ નાઈસ અને અહીંયા વોટરફોલ ચાલુ કર્યો જરીક પણ બાથરૂમમાં પાણી ચાલુ છે શાસ્તી નાવા ગેસથી તો એના ધ્યાનથી રમેશ એ પડી જતા ઘડી ને આજે જો પાણી પાઈ દીધું ઝાડવા બધા એકદમ મસ્ત થઈ ગયા લીલા લીલા અહીંયા આવેલા છે રેડ કલરમાં ફ્લાવર બહુ બધા તો બાકીના બધા ફૂલ દોડવા ખુલવાની તૈયારી છે થોડા એક બે ફૂલ બધામાં આવ્યા ને મસ્ત પર ફૂલ છે ને
બહુ મસ્ત દેખાશે. અહીંયા પણ નવા ફૂલ આવવાના છે. અહીંયા એક ફૂલ આવ્યું છે વ્હાઇટ કલરનું. અહીંયા એકદમ ડાર્ક પિંક કલરનું આવ્યું છે. બીજા વ્હાઇટ કલરનાની છે. ને અહીંયા સૂરજમુખી છે. આ સનફ્લાવર કે આ નાના ફૂલ છે. આ બહુ ફૂલ આવશે એકદમ આખું છે ને ભરાઈ જશે. બહુ ફૂલ આવીને એકદમ આખામાં એકદમ આમ લાગશે કે જગ્યા જ નથી કંઈ. ને આ બધા ગલગોટા ટબમાં ફૂલ આવવા માંડ્યા ને અહીંયા બધું સુકાઈ ગયું. મેથી ને મોગરી ને બધી. ને આ એક મેથી છે હજી, તેમાં બધીમાં બી આવી ગયું. તો પાંદડી આવી ગઈ મેથીમાં, તો રાખીશ કે પાંદડી પછી ખૂટી લઈએ તો બીજા દાણા થોડાક થઈ જાય પાછા વાવવા માટે નેક્સ્ટ. ને અહીંયા ધાણા પાકી ગયા બધાય. એનું બી આવી ગયું છે એકદમથી, તો થોડીક વેટ કરીએ કે ઉપાડી લઈએ આપણે. બાકીના આ બધા ઝાડવાને ચેરી ઉતારી લીધી બધી. ને પ્લમ્સ કેવા એવા છે અત્યારે. અહીંયા પણ જો એકદમ લૂમડે આવી જશે. હા, એકદમ લૂમડે આ લોકોને આવી જશે. પણ એક ડાર આપણા બાજુ છે તો આપણે ખાશું. તો જો બહુ બધા આવી જશે. લાઈક બોર હોય ને બોર એવા. ને અહીંયા સામે એપલનું ઝાડ છે. તેમાં એપલ એ બહુ બધા છે, બહુ પુષ્કળ એપલ છે. આ બહુ મસ્ત કંઈ મને એકદમ આખું ભરાયેલું ઝાડ છે. હા, આ જામ દેખો. ને આ એક મેં તમને અપડેટ આપ્યું હતું, એક દોડવો છે. તો એમાં જો એક જ ફૂલ આવી ગયું, નાનકું જ છે હજી પણ. ને આ ઓલિવ્સનું છે ઝાડ. હા, અખરોટનું છે. ઓલિવનું ઝાડ ત્યાં છે. ને આ એક ઝાડ છે હજી. ને આમાં ફૂલ જો બધા ઉતારી લીધા ગુલાબના. હવે બીજા અંકુર નવા ફૂટ્યા, તો 2 મહિનામાં પાછા એ પણ બીજા ફૂલ આવી જશે. એમાં ગોળગોટા બહુ મસ્ત થઈ ગયા. ને આ ગોદાવરી છે, ઝીણી ગોદાવરી છે. આમાં એકદમ ઝીણા ફૂલ આવશે, એકદમ ઝીણા, પણ આમ બહુ વધારે આવશે. અને સ્ટ્રોબેરી બધી ફિનિશ થઈ ગયા. હવે અહીંયા પણ છે ધાણા, બધાય પાકી ગયા છે. મોટા દાણા થઈ ગયા, જો બી થઈ ગયા છે. હવે એકવાર ઉતાર્યું તો ખબર નહીં. એમાં પણ છે, આમાં પણ છે દાણા. જો મોટા સડી ગયા બધા. ને મેથી ત્યાં રાખી છે આખી દિવાલની સાથે મસ્ત. થોડોક સાયામાં પણ છે. ને રાસબરી જોતી ડેલી અપડેટ આપીશ કે રાસબરી આવી ગઈ. તો આજે પણ રાસબરી ઘણી બધી છે આમાં અંદર. જો કે રાસબરીનું ડેલી 2-3 રાસબરી નહીં, 5-7 ઉતરે ડેલી. એક અહીંયા પણ છે. ને નવા ફૂલ ને બધી પણ બહુ આવ્યા છે, કે લગભગ તો 3-4 મહિના સુધી આમ જ રહેશે ખાવાનું. આ મોગરી આ આવ્યા છે, દોડવા થઈ ગયા અત્યારે. આમાં ફૂલ આવ્યા છે. અહીંયા હજી ફૂલ આવે છે, ઝીણા થયા. ને અહીંયા બધા સુકાઈ ગયા. એક આવે ખબર નહીં શું થયું હતું એને. તો આવી રીતના બધા છે અપડેટ ગાર્ડનમાં આજે. અને જઈએ હવે ઘરમાં. તો ઘરમાં આજે જોતી મની પ્લાન્ટને પોટમાં ફિટ કરી દીધા, પ્લસ 2 દિવસ થઈ ગયા. તો જો મની પ્લાન્ટ 2 પોટમાં નાખી દીધા અત્યારે. તો મસ્ત છે અત્યારે. પપ્પાનો ફોન ઇન્ડિયાથી આવ્યો છે. ગઈકાલે પરમ દિવસના એને વિડીયો મોકલાવ્યો હતો. તો વિડીયો પછી મોકલો અમે યુટ્યુબમાં મૂક્યો છે. કેમ કે ખેતરું બધું ખેડીને બધા વાવણી બધી કરી નાખ્યું. અને વાવણી કરીને પછી એમાં બેલી ફેરવવાની હોય, તો બેલી ફેરવતા હતા. જેમ કે અમારી બાજુ પેલું બળદને એવું કંઈ ન મળે, તો માણસને દોરી બાંધીને ખેંચવાનું હોય, હાથે બધું કરવાનું હોય ખેતરમાં. તો એ રીતના બને બધું. તે તમે જોજો, 1 દિવસ પહેલાંનો વિડીયો બન્યો છે એમાં છે. અત્યારે જો ત્યાંથી પપ્પા મમ્મીનો ફોન આવ્યો છે.
તે બેઠી બેઠી વાતો કરે છે. તો આવી રીતના છે સાથે ધ્યાનથી વાતો કરે છે દાદી સાથે દાદા સાથે. ને અહીંયા સસ્તી આવી હતી ગાર્ડનમાં તે બધા કપડાં છે તે રોવી ને ચાલી ગઈ ઘરમાં અંદર. ને અત્યારે સૂરજમુખીમાં પણ જો મસ્ત દોડવા આવવાની તૈયારી થઈ ગઈ છે. એકદમ મોટા મોટા થઈ ગયા છે દોડવા. ને ત્યાં એક ઝાડ છે એમાં 15 દોડવા આવેલો છે. આમાં એટલા બધા દોડવા નથી પણ તેમાં 15 દોડવા છે. ને આમાં ગોદાવરી છે આ તે ઘેરાઈ બહુ ગઈ મોટું બધું ઝાડ થઈ ગયું પણ હજી ફૂલ ઉગડતા જ નથી. લગભગ આ ગોદાવરી મોટા ફૂલની છે તો મોટા ફૂલ આવશે ને ઠંડી આવશે ત્યારે થશે, ત્યાં સુધી નહીં ફૂલ આવે, ખાલી આમ નામ રહેશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ બધાને. તો કેમ છો બધા? નવો વિડીયો બધાને સ્વાગત છે. અને પ્રફુલ્લ તો વહેલા ઉઠીને બધાને જય શ્રી કૃષ્ણ કરી નાખ્યું. તો જો બધાને શાસ્ત્રી અને ઢીલુને ફરવા જવું હતું બહાર, એટલે ડગ પાર્કમાં જવું છે તો ડગ પાર્કમાં જાય છે. વાગ્યા છે અહીંયા 2:30 પણ તડકો એટલો બધો છે કે બહુ તડકો છે આજે અને વેધર પણ બહુ જ ગરમ છે. ઉપર વાદળા છે પણ સ્કાય તો મસ્ત દેખાય છે પણ બહુ ગરમી છે આજે કેટલી ટેમ્પરેચર કેટલું છે? ગાડીમાં 35 છે, બારે થોડુંક ઓછું હશે કદાચ. ગાડી બહુ આકાશના લીધે ગરમ છે તો ગાડીમાં 35 છે અને બહુ જ કહેવાય. તો પણ તો શું ઠંડુ ત્યાં ડગ પાક છે, ત્યાં ડગ હશે ને પાણી પણ છે તો ઠંડો પવન આવતો હશે. તો ત્યાં જઈએ, 2 કલાક સુધી બેઠ્યું અને પછી પાછા આવતા રહીએ. થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય છોકરાઓનું પણ, એટલા માટે નીકળ્યા છે. તો આવું કંઈક છે લંડનનું સ્કાય. પણ કેમેરામાં બહુ ફાઇન દેખાય છે, મસ્ત એકદમ બ્લુ કલરનું દેખાય છે અને વ્હાઈટ વાદળ છે. ને આપણો રસ્તો છે કંઈક ઢોરા ઉપરથી આવો. તો ભાઈ તમે આવી જશે પાર્કમાં, પણ અહીંયા કંઈક મસ્ત નવીનમાં જો થોડો લોટાઈ ગયો. અહીંયા છે ઘોડા 3 છે, એક બસું છે અને એક નાનો. આને ઘોડા કહેવાય કે ગધેડા કહેવાય? નાના બહુ નથી, હાઈટ બહુ નાની છે. પોની છે. તો ભાઈ આ છોકરી કે પોની કહેવાય. તો અહીંયા બધા આવી ગયા છે ને તડકાનું તો એટલું છે કે બાપા ભગવાન કે બહુ ગરમી હવે પડી ગઈ. બહુ તો નથી રહેવાતું તડકામાં. ત્યાં સ્પેશિયલ ઘોડાનું આખું ગ્રાઉન્ડ છે એને ફરવા હરવાનું. ત્યાં લાસ્ટમાં યલો પટ્ટી દેખાય તેમાં પાણી પીવાનું, પણ એને અલાઉડ નથી કે આપણે જમવાનું આપી શકીએ. અહીંયા બોર્ડ મારેલો છે યુ નોટ પીટ નહીં. તો ચાલો ડકપકમાં નીકળી. ભાઈ આજે ધ્યાનથી રેબિટ બનીને આવી છે, એને પાકમાં મૂકતા. આ રેબિટની પાકમાં મૂકતા જ આવવાનું છે. રેબિટ પાકમાં જ રહી, ઘરે ન રહી. ફાઇનલી તો ડક પાર્કમાં અંદર ત્યાં ગાડી લઈ આવશે, ત્યાં પાર્કિંગ છે અને જે અમે ત્યાં પાર્ક કરી હતી ગાડી સ્ટ્રીટમાં, તો બોર્ડ ચેક કર્યું હતું પણ ત્યાં રેસિડન્ટ પરમિટ વાળાનું પાર્કિંગ હતું. તો પછી અમે નીકળી આવ્યા પાછા ગાડી લઈને આ બાજુ અને હવે જઈએ પાર્કમાં. ફૂલ પે કરવા યસ. તો ભાઈ પાર્કમાં તો આવ્યા છે ડક પાર્કમાં, પણ આખું પાર્કિંગ તો બધું ખાલી પડ્યું છે કેમ કે હજી સ્કૂલનું વેકેશન અડધા એરિયામાં પડ્યું છે. તો અમારી સાઈડે લોકોનું
સ્કૂલની રજા પડી ગઈ છે, બીજાને નથી પડી લાગે, નકર આ પાર્કમાં તો બહુ બધા માણસો ફરવાવાળા હોય છે. તો ને ત્યાં બહુ ઉપર એકદમ ઢોરા ઉપર પણ જવાનું છે. સ્પેશિયલ ધ્યાન છે કીધું કે મને ઢોરા પર લઈ જવાના છે. ભાઈ અહીંયા જીમ જેવું કરવાનું છે, પ્લે કરવાનું તો નથી પણ બોડી બિલ્ડર. આ છોકરાઓને આવડતું હોય, આપણે આવડે ને બધું. તમે શું કરો? છીનું ટોઈસ ત્યાં મૂકીને આવી હતી, હવે દોડતી આવે છે. અમે તો મૂકીને નીકળી. મેં શું કરવા આવું? તું મૂકીને હું કામ નાખી આવી હતી? કોઈ દી હાલતા ચાલતા એ ટોઈસ ના મૂકવાનું હોય? ભાઈ બહુ તડકો છે ને, ગરમી પણ બહુ લાગે. પણ ખબર ને આ લોકોને ફરવાનું પણ બારે ઘરમાં જરાય રહી કે છોકરા બહાર નીકળવું જ પડે. એકને ડ્રેગન ફ્લાય દેખાઈ ગઈ અને એકને ખુરશી. વેરી એંગ્રી. ખબર બધું ખબર, ધ્યાન છે નહીં તો. ફાઇનલી તો બેઠી ગઈ મેં તો, એમ કે થાકી ગયા. ચાલતા એવા થોડેક 2 થી 3 મિનિટનું ચાલવાનું હતું, પણ બહુ ગરમી બહુ લાગી. પણ અહીં થોડુંક સાઈડમાં પાણી છે, તે બાજુ બે સાઈડે. તો ભાઈ અહીંયા ઝૂંપડું બનાવવા માટે લાવ્યા છે. કેમ્પિંગનું હોય ને તે રહેવાનું તો 2 કલાક છે, પણ બધી સુવિધા કરીને આવ્યા છે ઘેરથી. હામર લેતા આવ્યો તો. હામર કે હામર આમ જોઈજો ની છે ગંદુ બંદુ. તો અહીંયા ઝૂંપડું બની ગયું છે નાનું એવું. આ ધ્યાનચીનું ઘર છે. હા ને ધીલું? હામર લેતા હોય તો હામર ઇન કેસ અથોડી ઠોકવા. એટલે ભાઈ બહુ રેડી કરવાનું અહીંયા. હજી 2 તો એમાં હુઈ ગયા. ઘેરે જાઓ ઓશિકા લેતા હો તો ધ્યાન છે ને ભાઈ. ઓશિકું જોઈએ. ઓશિકું લેતા આવ્યા હતા. હા બધું ઉપડ જ ને બહુ. ખુરશી પણ લાવ્યા બેઠવા માટે. આ બધું ખોલું રાખો તો અવાજ થોડી આવે. અવાજ તો કઈ નથી. બંધ નાખો. મસ્ત ફૂઈ લાવી જાય. હા તો બંધ કર દે ભાઈ, બંધ કર દે. ધ્યાન થી બંધ જોઈએ. પાણીમાં નાખો. પપ્પા તમારે કે પૂછ રહી છે. હું બોલું? સ્વન આવ્યો. બધા લોકો પાણીમાં જઈશ ખાવા. પપ્પા બ્લેક કલરનું સ્વન છે. જો બ્લેક કલરનું છે. અમારે હેરખું હાલતો ના. આ છે મોટો બધી રિવર ને આપણને દેખાય છે અધર સાઈડ.
તો આ બધા બગલા અને હંસને બધે બહુ મસ્ત અહીંયા આવી ગયા, બધાને ખવડાવી લીધું અને બધા પાછા રિટર્ન પણ ના આવી ગયા. તમે જોશો અંદર કેટલા બધા એવા છે. તો આખા તળાવની અંદર બધા એમાં એ જ છે. હા, તો આખા તળાવમાં અત્યારે એ જ દેખાશે. જો બધા એમાં અત્યારે આ સોંગ આવી ગયું છે. હંસ માનસરોવરના હંસ કહેવાય. એ કદી વ્હાઈટ જ હોય, બ્લેક ન હોય. આ પહેલી વાર મેં તો જોયું કે બ્લેક કલરનું છે. તો પાછું આવે છે અત્યારે. હવે ધ્યાન સિવે ખાલી કાંકરો નાખ્યો નીચે ફ્લોર પાણીમાં, તો પાછા બધા આવી ગયા રિટર્ન. તો ગઈકાલે જ્યોતિવે લીધા હતા શોપમાંથી. અત્યારે આપણે છે ને અહીંયા ઉતારી. અહીંયા ઝાડ છે એનું બહુ બધા છે ઉતારવાના, પાકી ગયા. જો અહીંયા પણ છે. Obviously raspberry નથી, blackberry. Oh, હા છે. બ્લેકબેરી છે આવી ગયું. તો બહુ બધી છે અહીંયા. એક સસ્તી વેપર લીધું હતી એટલે ઠંડા ટમેટા કર્યા હતા ફ્રીઝરમાં. તો જો ડબ્બામાં ઠંડા ટમેટા કરેલા એટલે લાવ્યા. તો ટમેટા મોરીએ અને બધાને ડીશમાં કાપીને આપીએ. તો અહીંયા ટમેટાને પહેલાં ધોઈ નાખીએ ને પછી મસ્ત કાપીએ. ઇન્ડિયામાં આવા ટમેટા બહુ ખાતા ઠંડા કરીને નહીં પણ વેચાતા લઈને રૂપિયા કે 2 રૂપિયાના. કા કેટલા જણા ખાતા હતા ટમેટા? હે, તમે ખાતા હતા? તમે નહોતા દેખાય. અમે તો બહુ ઠંડા ટમેટા ખાધા. મમ્મી પેકેથી 1 રૂપિયો કે 2 રૂપિયા એ પણ આપે તો આપે, હોય તો આપે, નકર આપે પણ નહીં કઈ વાર. તો આવી રીતે સીલ કરવાની છે. વાવ, સ્પેશિયલ ઇન્ડિયા. તમારે ચટણી નાખવાની છે? મસાલા ખાલી મીઠું નથી, મિક્સ લાવ્યા. તો ઘેરેથી ચટણી અને મીઠું મિક્સ કરીને લાવ્યા છે. આપણે આ એક ડીશ રેડી થઈ ગઈ ટમેટાની. તો અહીંયા ધ્યાનથી પસાડાની સાઈડે છે. મની પણ ખીજવાઈ ગઈ કે કચરો બિનમાં નાખવાનો, એમ કે પાકમાં કમ્પોસ્ટ કહેવાય. કમ્પોસ્ટ કરોમાં કમ્પોસ્ટ. તો આપણે આમાં મીઠું અને ચટણી બે મિક્સ કરીને ઘેરથી લાવ્યા ટમેટામાં નાખવા માટે, કે ત્યાં તડકો બહુ એટલે ઓહો, ચટણી તો નીચે ઢોરાઈ. ચટણી ટમેટામાં નાખવાની હતી પણ નીચે પડી ગઈ. વેરી બેડ. તો આપણે અહીંયા છે ટમેટા ને હવે હાથમાં અહીંયા રાખીશ. એમ બહુ છે હજી છે થોડીક બેસીસ. બોલામાં એને શું કરે ટીશ્યુ બોલા. તો આપણે નાખી દઈએ અને સ્વાસ્થ્ય ધ્યાન છે ને ખાવાનું છે તો ઓછું નાખું થોડુંક, એમ કે ના તો જલ્દી તીખું લાગી જાય. તો પ્રફુલ બેઠા બેઠા ત્યાં એક ડીશ લઈને ખાય છે ને મારી પાસે એક ડીશ છે. 2 ટમેટા હતા. સ્વાસ્થ્ય ધ્યાન છે ને ગમ્યું નહીં તો ખાવા નથી. તો ભાઈ કાગડા એવા છે, સાસ્થી ને કાગડાની ખબર આવે. બ્રેડ લાવ્યા હતી. ગેર કાગડા કહેવાય, આની કાળાની ખબર ને, ગેર કાગડા કહેવાય. ગેરમાં તો ત્યાં ભાઈ બહુ તડકો લાગ્યો ને બધે હકલવાનું ચાલુ કરી દીધું છે. પ્રફુલ્લે બધે કેમ્પિંગ પાછું બંધ કરી લીધું, એમ કે કંઈ પવન પણ નથી આખું. ધ્યાન છે ને આખા ગાલ આખા આવ્યા. તો ભાઈ પર ડક આવ્યા એટલે ધ્યાન છે કે આવ્યા ડક પર પૂગી આવ્યા. તો આવ્યા ડક ઉપર આવી જશે હવે પાછા. એ ખાવા હટો તો ધ્યાન છે મારી પૈકી હતાઈ ગઈશ. ડકથી બીક લાગે છે કે તો ધ્યાન છે બીક લાગે ડકથી. ને બધું હકલવાનું ચાલુ કરી દીધું. આમ થોડેક જાય ના રમીએ અને 2 જણા બેઠવાનું ઘડી કરે. અમે આરામથી બેઠા.
તો પાછા અહીંયા ભાઈ ડક આવી ગયા જ્યાં અમે બેઠા હતા ને હવે બહાર નીકળ્યા બિચારા ભૂખ લાગી હશે. પ્રફુલ્લ રસ્તામાં ડબ્બો મૂકીને બેઠી જાય, બધું થાકી જાય, ડ્રિંક લઈને પીવા બેઠી હશે. મમ્મી આ કરે છે કોણ વધારે કરી ગો ફરવું પડે, આપણે જ ફરવું પડે એક દિવસ. હા ચેલેન્જ પૂરું કર્યું. તો ભાઈ અમે પાકમાંથી તો આવી ગયા હતા પણ અપડેટ વિડીયો બ્લોગ બધા આવ્યા, ગરમીના થાકી જતા એટલે વિડીયો લેવાનું ભૂલાઈ ગયું ને આવીને પછી થોડી વાર આરામ કર્યું અને જો કારેલા ભરેલા કારેલા બનાવ્યા છે તો થોડાક વાર તેલમાં ફ્રાય થવા દેમ અને પછી પાણી નાખી દેવાનું છે. કારેલા સાથે રોટલા ખાવાના છે તો રોટલી તો હતી પણ રોટલા 1-2 રોટલા બનાવવાના છે નાના. તો આપણા જે ચૂલા ઉપર અહીંયા ઘરમાં કિચનમાં તાવડી પર રોટલા બનાવીશું. થોડું લોટ કડક રાખીશું કેમ કે બહુ પછી પતલો લોટ નરમ રાખે તો રોટલા સારા બનતા નથી, ફાટી જશે. એટલા માટે મેં થોડુંક લોટ કડક રાખવાની છે આજે. તો અહીંયા બધો એકસાથે ભેગો કરી લીધો છે અને હવે 2 ભાગ કરી નાખીએ એટલે આપણે એને કોઈમાં વધારે નહીં કે ઓછો નહીં. તો ચાલો હવે હાથમાં પાણી લઈ અને એકદમ મસ્ત જેમ રોટલીનો લોટ આપણે કરીએ, રોટલી સરસ થાય તેવી રીતે. તવી પણ એકદમ ગરમ થઈ ગઈ છે, રેડી. તો ધીરેથી આપણે રોટલો નાખી દીધો છે, થોડોક સાઈડમાં ગયો છે કંઈ વાંધો નહીં, બરા હેતા પહેલો રોટલો રેડી થઈ ગયો છે, સરસ રીતે પાકી ગયો છે. આ છે આપણો બીજો રોટલો. આપણો રોટલો રેડી થઈ ગયો છે તો આપણે જોઈએ ને કદાજી જાય રોટલાને પાછું ફરીવાર એક ચેક કરી લઈએ. આપણો રોટલો પ્રોપર સડી ગયો છે, બીજી વાર મૂકવાની જરૂર નથી, તેવો જ બની ગયો. પછી માખણ છે ઇન્ડિયાનું જે મમ્મી પપ્પાએ મોકલાવ્યું હતું ઇન્ડિયાથી. કોઈ આવે તો પાર્સલમાં થોડુંક અડધા કિલો કે કિલો જેટલું પાર્સલ માખણ આવ્યું હશે. આપણે લગાવી દઈએ ગરમ ગરમ રોટલામાં. ઓકે, તો ધ્યાનચીને ખાવી છે રોટલી તો આપણે રોટલી પણ આપી દઈએ પણ પહેલાં માખણ લઈ લઈએ આપણે રોટલામાં લગાવવા માટે. થોડુંક રોટલા પર મૂકી દીધું છે માખણ કેમ કે થોડી વાર લાગીએ તો ઓગળી જાય પછી આપણે રોટલામાં લગાવી દઈએ. બીજો પર રોટલો રેડી થઈ ગયો છે તો આપણે લઈ લઈએ અને ધ્યાનચીને ખાવી છે રોટલી. હવે તો રોટલી તવી પર ગરમ કરી નાખીએ, થોડો ગેસ ધીમો કરીને. સવારની રોટલી છે તે ગરમ કરવાની છે. આપણું આજનું જમવાનું બની ગયું છે રેડી અને આપણે આ વિડીયોને એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આજનું વેધર તો બહુ જ ભાઈ ગરમ હતું. તો ચાલો ગઈકાલે પછી ખબર નહીં કેવું વેધર છે. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. બાય બાય એવરીવન.